કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. નાનકડી ફાઇનલી એવી શરૂઆત કરી દીધી છે આજથી, ને નાનકડી એવી ટ્રીપ કરીએ છીએ તો વ્લોગ બનાવીએ છીએ આજે. અને હું અને દેવ બે જાય છીએ દ્વારકા. અમે બે જાય દ્વારકા, અને સવારની એક ટ્રેન મિસ થઈ ગઈ હતી અને એના લીધે થોડુંક લેટ થઈ ગયું. હવે બીજી ટ્રેનની વાટ જોઈએ છીએ, હમણાં આવે ટ્રેન પછી એમાં જઈએ. એક પ્લેટફોર્મ ઉપર હતા, હવે બીજા પ્લેટફોર્મ ઉપર જઈએ છીએ. આ જઈએ અત્યારે તો ખાલી પુલ છે, ટ્રાફિક છે એવું નથી, પણ ટ્રાફિક બધી નીચે છે. હવે હું ને દેવ બે જાય છીએ બીજા પ્લેટફોર્મ ઉપર. મળીએ ટ્રેનમાં હવે આગળ. ચલો ભાઈ, અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ દ્વારકા. અમે દેવ બેઠો, અમે જનરલમાં બેઠા છીએ. નથી એટલી પબ્લિક એટલી નથી, ખાલી છે આખી ટ્રેન. એટલી બધી કંઈ પબ્લિક છે નહીં, ખાલી છે ટ્રેન. બાકી જાય દ્વારકા. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અને રાત પડી ગઈ છે. રાતે આવ્યા, થોડુંક બીજી જગ્યાએ કામ હતું તો એ કામ કરવા ગયા હતા અને ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. મંદિર તમે જોયું. બસ શું કહે દેવ, મજા આવી કે? હા, બહુ મજા આવી. બહુ મજા આવી. શિવરાજપુર બીચ ગયા હતા, ત્યાં કેવી મજા આવી? ખૂબ મજા આવી. તો બસ મોજે મોજ. ઠાકર કરે એ ઠીક. કા ઠાકરના રાજમાં દ્વારકાધીશનું મંદિર આવ્યું. તમે બધાએ દર્શન કરી લ્યો, અમે તો કરી લીધા છે. હવે આ ટ્રાફિક છે, આટલી ટ્રાફિક છે અહીંયા. બહુ એટલી ટ્રાફિક છે નહીં, એટલે વાંધો નથી. ફાઇનલી ખાઈને નવરા થઈ ગયા છીએ અમે, અને હવે દ્વારકાની શેરીઓમાં ફરીએ છીએ. તો એક ભાઈબંધ છે, આ એકાદો ભાઈબંધ છે, અને હજી એકાદે 2-4 ભાઈબંધ આગળ છે. અને દ્વારકાની શેરીઓમાં ફરીએ છીએ. ખરીદી તો કંઈ કરવી નથી અમારે, પણ તોય દ્વારકાની શેરીઓ જોઈએ છીએ. બધાય ભેગા છીએ અમે. અને મોજે મોજ મસ્તી કરી છે. બાકી મજા તો આવી ગઈ. શું કે ભાઈ, મજા આવી ગઈ ને? બહુ મજા આવી. જો અગાડી બેસો. હાલતા હાલતા અમે છેટ ગોમતી ઘાટે પૂગી ગયા. અને ગોમતી ઘાટે એમ તો ટ્રાફિક છે થોડી ઘણી. દ્વારકાના જે લોકલ બધા હોય છે બેઠા ખાઈ પીને જમીન, અને અમે પૂગી ગયા ત્યાં અહીંયા ગોમતી ઘાટે. મછલી જોઈએ અહીંયા, ઠંડો ઠંડો પવન આવે છે. અત્યારે તો ગોમતી ઘાટમાં પાણી થોડુંક ભરાઈ ગયું. સવારે થોડું ઓછું હતું પાણી, અત્યારે તો છે પાણી થોડુંક સારું છે. જોઈ લો તમે, પાણી બહુ સારું છે, દૂધિયા. અને વાં ઓલો પુલ છે જે બંધ કરી દીધો છે થોડાક ટાઈમ સુધી, નબળો છે એટલે નથી જવા દેતા. એટલે એવું કંઈક છે એમાં કે ડેન્જર ઝોન છે અહીંયા ભાઈ, ડેન્જર ઝોન છે. માછલી જોઉં તમે, આખી માછલી. બસ તો હવે આવું છે દ્વારકામાં. તો અત્યારે તો ઠંડી તો નથી એટલી, થોડી ઘણી છે ઠંડી. અને અમે 3 ભાઈબંધ છીએ, બીજા ભાઈબંધને ગોતીએ છીએ. એ બધા આટા મારે છે ક્યાંક દ્વારકાની શેરીઓમાં રખડે છે. મંદિરે ગયા હતા હમણાં. મંદિરે એકાદી ક્લિપ મંદિરની છે તો હું નાખી દઈશ. હમણાં મંદિરેથી અમે આવ્યા પાછા.
ખાવ મળે કે મમરા પતી ગયો હતા. હા લોટ ના પેલું હતા. વેચવાવાળા હતા બધા ઉઠી ગયા. તો દ્વારકા ફરી ફરીને હવે છેલ્લે અહીંયા બીચ ઉપર આવ્યા. અહીંયા ક્યારથી અહીંયા બીચ ઉપર બેઠા હતા. બહુ મજા આવે બીચ ઉપર બેસવાની. આ ઠંડો ઠંડો પવન આવે છે અને બહુ સારું દ્રશ્ય છે. થોડા ઘણા હવે વૈધા છીએ અમે, બાકી થોડા ઘણા વયા ગયા છે ઘરે. આ બે ચાર ભાઈબંધ વૈધા છે. બાકી બીચનું દ્રશ્ય બહુ સારું છે. મસ્તીનું ફરે છે એની રીતે, બહુ સારું દ્રશ્ય છે. બાકી આ જો બીચ, દ્વારકાનું બીચ. પાણી વધતું જાય, જેમ વધે રાત જાય છે એમ પાણી થોડું વધે છે. બાકી અંધારું છે અહીંયા. લાઇટમાં આવી અને વ્લોગ શૂટ કરવો પડે છે મારે. તો ફાઇનલી હવે અહીંયા વ્લોગનું એન્ડિંગ કરીએ. મળીએ નવા વ્લોગમાં. ટાટા.